ઋતુરાજ ગણેશ મહોત્સવમાં બજરંગ સેના દ્વારા મહાઆરતીનું આયોજન, દિગ્ગજોની ઉપસ્થિતિમાં પદાધિકારીઓનું સન્માન। મહેસાણા 31 ઓગસ્ટ 2025 બજરંગ સેના દ્વારા ગઈકાલ રાત્રે ઋતુરાજ ગણેશ મહોત્સવના ભાગરૂપે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બજરંગ સેનાના મુખ્ય આયોજક જંગભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સંગઠનના તમામ પદાધિકારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બીજેપી શ્રી હિતેશભાઈ રાયકા, બી ડિવિઝનના પી.આઈ. શ્રી ગેટિયા સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી દિનભા હવેલી, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શ્રી હિતેશભાઈ મોદી, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રાજભાઈ સથવારા અને મહેસાણા જિલ્લાના અધ્યક્ષ શ્રી લાલભા ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મહેસાણા જિલ્લા અને શહેરની ટીમ તેમજ મહિલા મોરચાની ટીમે પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ ભવ્ય આયોજનમાં મહાઆરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ગણેશજીની આરાધના અને ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો। કાર્યક્રમની સફળતા માટે બજરંગ સેના અને આયોજકોની પ્રશંસા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ બજરંગ સેનાના સામાજિક અને ધાર્મિક કાર્યોની સરાહના કરી અને ભવિષ્યમાં પણ આવા આયોજનો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું। भाई और बहनों ने जय श्री राम, जय गजानन। आज बजरंग सेनानी प्रदेश टीम, राष्ट्रीय टीम, जिल्लानी टीम, शहरनी टीम आज गजानन गणपतिनी महाआरती अंदर આપણે આખી ટીમ દ્વારા આજે આરતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। અને બીજી વસ્તુ કે બજરંગ સેના ગુજરાત ભારતમાં હિન્દુત્વ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, ગાય માતા માટે હંમેશા કામ કરે છે। અને હાલનો અમારો મુખ્ય ઉદ્દેશ ગાય માતા, રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એનો મુખ્ય ઉદ્દેશ પર અમે દરેક જગ્યાએ હસ્તાક્ષરના કાર્ય કરાવીએ છીએ। અને જ્યાં પણ ધર્મની વાત હશે, જ્યાં હિન્દુ રાષ્ટ્રની વાત હશે, ત્યાં બજરંગ સેના ખડે પગે ઊભી છે। આજે આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા દિનભા હવેલી જે ખડે પગે દિવસ રાત મહેનત કરે છે કે આપણો સનાતન ધર્મ જાગૃત થાય, હિન્દુત્વ જાગૃત થાય। અને જ્યાં પણ બેન દીકરીઓની જ્યાં સમસ્યા હોય ત્યાં અમારા પ્રદેશ અધ્યક્ષની પૂરી ટીમ ત્યાં ઉપસ્થિત રહે છે। અને આગામી સમયમાં પણ હિન્દુત્વ માટે, રાષ્ટ્ર માટે બજરંગ સેના ખડે પગે છે અને હંમેશા રહેશે। તમે જે કંઈ કાર્ય કરો છો એનાથી મહેસાણા શહેરમાં એવા કયા
અદ્ભુત કાર્યો કર્યા છે કે જેને લઈને પ્રજાની વચ્ચે તમે જઈ શકો છો. અમે મહેસાણાની અંદર ઘણા એવા ગાય માતાના કામ કર્યા છે. હિન્દુબેન દીકરીઓને જે લવ જિહાદમાં ફસાય છે એનો બી અમે સપોર્ટ કરીએ છીએ કે એ લોકોને અમે બહાર લાવીએ. પછી જ્યાં પણ રાષ્ટ્રની વાત હોય ત્યાં બી અમે ખડા પગે ઉભા રહીએ છીએ. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા આવેલી જે પૂરું મહેસાણાની અંદર ને ગુજરાતની અંદર એમના નેતૃત્વમાં જ્યાં સંગઠન બજરંગ સેના ચાલે છે ત્યાં દરેક જગ્યાએ અમારી ટીમ ઉપસ્થિત હોય છે. અને જ્યાં પણ બજરંગ સેનાની જ્યાં પણ આ ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગુ છું જ્યાં પણ જરૂર પડશે બજરંગ સેનાની તો ખડે પગે ઊભી છે. તમે ખાલી અમને અમારા નંબર પર કોલ કરજો. બજરંગ સેના ખડે પગે તમારા સમક્ષ હાજર જ હશે. શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ રજૂઆત દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવે છે. આજના પ્રસંગે પધારેલ સર્વે મહાનુભાવો મહેમાનશ્રીઓનું શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ હાર્દિક સ્વાગત કરે છે.